છેલ્લા એક મહિનામાં શ્વાનોના આતંકના 4 હુમલામાં 2 બાળકો મોતને ભેટ્યા તો 2 બાળકોનો આબાદ બચાવ થયો। અમરેલી જિલ્લો સિંહોનો ગઢ ગણાય છે, પણ સિંહોના ગઢમાં શ્વાનોનો આતંક વધુ હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો શ્વાનોથી ભયભીત થયા છે। છેલ્લા એક મહિનામાં શ્વાનોના 4 હુમલામાં 2 બાળકો મોતને ભેટ્યા હતા તો 2નો આબાદ બચાવ થયો હતો। ત્યારે શું હતો આ શ્વાનોનો આતંક અને શ્વાનોથી ભયભીત બનેલા ખેડૂતોએ શ્વાનો માટે શું જુગાડ કર્યો, જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાનું ખાણખીજડીયા ગામ। ગઈકાલે ખાણખીજડીયા અને તોરી ગામની સીમમાં 4 જેટલા શ્વાનોએ આતંક મચાવ્યો હતો અને 7 વર્ષના બાળકને શ્વાનોએ ફાડી ખાવાની ઘટના ઘટતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયેલ હતું। હુમલાખોર શ્વાનોથી ખાણખીજડીયા ગામમાં ભયના માહોલ વચ્ચે ખેડૂત અને ખેતમજૂરો શ્વાનો માટે સંરક્ષણ માટે લાકડીઓ લઈને ખેતરે પહોંચ્યા હતા। જ્યારે શ્વાનોના હુમલાના ભયથી પરપ્રાંતીય ખેતમજૂરો પોતાના વતન પરત ફરી ગયા હતા। આથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા હતા અને ખાણખીજડીયાના સરપંચ સહિતના સ્થાનિકોએ શ્વાનોને પકડવાનો નિર્ણય લીધો હતો અને સુલતાનપુર ગામેથી શ્વાનો પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શ્વાનોને પકડવા માટે જાળ બિછાવી શ્વાનોને પકડવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ને સ્થાનિકો સ્વબચાવમાં હાથમાં લાકડીઓ લઈ શ્વાનોને જાળ તરફ ધકેલ્યા હતા। 2 હુમલાખોર શ્વાનો જાળમાં ઝડપાઈ ગયા હતા અને ખેડૂતોને હાશકારો અનુભવાયો હતો। મારું નામ રવજીભાઈ નારાયણભાઈ ચુડાસમા, વડિયા તાલુકાના ખીજડીયા ગામે જે શ્વાન એટલે કૂતરાનો આતંક હતો એની અંદર ઘણા હુમલા થયા। કાલનો બનાવ એવો હતો, એક છોકરાને પ્રાંતનો મજૂર નાનો બાળક હતો 10 વર્ષનો, એ 7 વર્ષનો, એ આટા મારતો હતો ત્યારે એવા 4 કૂતરા હતા। 4 કૂતરા એક સાથે હુમલો કરી એનું ભ્રૂણ હત્યા કરી નાખી, છૂટી નાખ્યો બાળકને। ત્યારે ગામ લોકોને આવા અવારનવાર આજે 1 મહિનાથી બનાવ બને છે। 4 બાળકોને 2ને તો ફાડી ખાધા, 2ને બહુ ઈજા ગંભીર કરી, હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે ગામ લોકો અને ગામના 2 આગેવાનો સરપંચો ભેરા થઈ કે ભાઈ આનું કંઈક નિર્ણય કરી। તે કાલે સાંજે ભેરા થઈ અને વીડિયા આવ્યા હતા, એને અમે રજૂઆત કરી તો વીડિયાના અહેવાલથી આજે બધા ગામ લોકો સંગઠિત થઈ 2 કૂતરા અત્યારે પકડાઈ ગયા છે। એ કૂતરા પકડવાની જે ટીમ આવી છે એ લોકોએ એવો વ્યવસ્થિત જાળ ગોઠવી 2 કૂતરાને પકડી લીધા અને 2 હજી ફરાર છે, એને પકડવાની કોશિશ ચાલુ છે। મારું નામ વસુભાઈ હિરપરા। અમારે વાડી આ શ્વાનનો બહુ ત્રાસ હતો, એક ટીમ આવી એને જીવતા પકડી લીધા અને હવે અહીંથી લઈ જાય છે, બરોબર। અને બીજો અમને બીકનો ભય ઉયો ગયો અમને। હવે કેટલા ટાઈમથી હુમલા હતા? આજ મહિનોથી એક ધારા સખત ચાલુ રહેશે, એક દી હોય અને હજી 2 સટકી ગયા, 2 વૈયા ગયા, 2 પકડાઈ ગયા। આની પેલા કઈ હુમલો છે તેમાં શું થયું? એમાં એક છોકરીને મારી નાખી હતી, એની પેલા એક છોકરાને માણ બસાવ્યો તો એને જુનાગઢ દાખલ કરી એને રેડી થઈ ગયું, તો પછી કાલે એક છોકરાને મારી ખાઈ ગયા। ક્યાં રજૂઆતો કરી? રજૂઆતો ફોરેસ્ટ ખાતાવાળાને કીધું હતું, મામલતદાર સાહેબને કીધું હતું, પણ એ કે આ કૂતરા અમારામાં ન આવે કે ફોરેસ્ટ ખાતાવાળા કે પછી આ બધા ટીમે બધા આવીને ગામના સરપંચે આવીને આ બધું ગોઠવું કે બહુ બીક હતી અમને। એટલે વન્ય પ્રાણીઓ કરતા શ્વાનોના ભયથી ફફડતું ખાણખીજડીયા ગામ ખેડૂતોએ 2 શ્વાનો પકડાઈ જતા હાશકારો અનુભવ્યો હતો। જ્યારે સિંહ દીપડા કરતા શ્વાનોના ફફડાટથી હાશકારો અનુભવેલા સરપંચે તંત્રને કોઈ દરકાર ન લેતા ન છૂટકે શ્વાનો પકડવાની કામગીરી જાત મહેનતથી કરવી પડી હોવાનું જણાવ્યું હતું। ખાણખીજડીયા ગામ છેલ્લા 1 મહિનાથી ભયના ઓથાર તળે જીવ્યું હતું અને 1 મહિનામાં 4 શ્વાનોના હુમલાથી પરપ્રાંતીય મજૂરોના 2 બાળકીઓના મોત થયા હતા। હાલ 2 શ્વાનો પકડાઈ ગયા હતા અને 2 શ્વાનો પકડવાની કાર્યવાહી ચાલુ હતી। મારું નામ છે દાપડા અશોક કાળાભાઈ। શ્વાનનો આતંક 30 દિવસ થયા છે અંદાજે, જે 2ના ઘટના સ્થળે મોત થઈ ગયા છે અને 2ને ઈજા પહોંચી હતી। ઘટના શું બની? ઘટના પેલા તો શ્વાન માનવ પક્ષી બની ગયા છે। પેલા અત્યારે જે આપણે હાલ જેની વાડી ઉભા છે વજુભાઈ કાળાભાઈ હિરપરાની વાડીએ પેલો કિસ્સો તો અહીંયા જ બન્યો હતો। પેલા એ છોકરીને થોડીક જાન ઈજા પહોંચાડી હતી, ત્યાર પછી એની આના સ્થળે બીજી વાર હુમલો કર્યો, તે ઘટના સ્થળે મોત થઈ ગયું। ત્રીજો હુમલો થયો તો આપણે દિનેશભાઈ ગોરધનભાઈ હિરપરાની વાડીએ।
એ છોકરાને પણ થોડીક ઈજા થઈ હતી. પછી ચોથો બનાવ જે અત્યારે તોરીની સીમમાં થયો છે તે છોકરાને બહુ ગંભીર ઈજા કરીને જે ઘટના સાથે એનું મોત થઈ ગયું છે. પછી અમે તંત્રને થોડીક જાણ કરી ફોરેસ્ટમાં, પણ એ લોકો એવો જવાબ મને આપ્યો કે આ કૂતરા છે એ અમારામાં ન આવે.